જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં દીશો તો થોડો કરી લીધો હે અને આરામ બેઠા હે અંદર. ને આપણે અત્યારે જો કુલર ની હવા ખાય ને મજો મજો જલસા એ કોઈ જાતનું ટેન્શન નથી. ટેન્શન નથી બધું વહી ગયું. તમે થંબનેલ માં જોઈને તમને ખબર તો પડી જ જાય છે અને તમે રાહે જોતા છો, કારણ કે તમે કાયમ વિડીયો જોતા હોય અને ત્રણ વિડીયો ન આવે એટલે આમ થોડોક મનમાં ડાઉટ તો થાય જ કે વિડીયો કેમ નહીં આવ્યો. એક દી નો આવે તો એમ થાય કે વિડીયો કદાચ ન આવ્યો, કામ પડી જાય. પણ ઉપર બે ત્રણ દી વિડીયો ન આવે ને એટલે વિડીયો જોતા અમે પણ ગમે નો વિડીયો જોતા હોય ને એટલે અમને પણ એમ થાય કે આ ભાઈનો આવડાનો કેમ વિડીયો નહીં આવ્યો હોય. બે ત્રણ દીથી એક દી નો આવે ને એમાં કાંઈ ન ખબર, બીજે દી નો આવે, ત્રીજે દી નો આવે, પછી એમ થાય કે કાંઈક પ્રોબ્લેમ હોય તો જ વિડીયો નો આવ્યો. અમારે પણ આવું થાય. એટલે તમે પણ અમારા ફેમિલી મેમ્બર છો, બરાબર? અને અમે કાંઈ વિડીયો મેળતા હોય ને તમે જોતા હોય એટલે તમને પણ એ ડાઉટ તો હશે જ કે કેમ બે ત્રણ દિવસથી વિડીયો નથી આવતા, બરાબર? તો એના માટે જ આજનો વિડીયો આપણે આજ બેઠા બેઠા બનાવી લઈશું, બરાબર? બ્લોગ નહીં પણ વિડીયો જ કહેવાય ને ટાઈપનું. શું કારણ છે, શું કામ વિડીયો નહોતો આવતો એટલા માટે અને થંબનેલમાં જોઈને તમને ખબર તો પડી જ જાય છે. કારણ કે હું વહી ગયો તો ઓપરેશન કરાવવા, બરાબર? ઓપરેશન શેનું કર્યું છે અને કેટલા દિવસ રોકાણાની બધું તમને આજના વિડીયોમાં કહેવાનું છે. તો છે ને અમે કામ હમણાં તમને ખબર જ છે કામ હું કરાવતો નતો, આજ કરતે પહોંચ્યો. મારે ઘણા દિવસ થઈ ગયા, હમણાં તો 10-15 થી જેવું થવાય. સીધું ના તો પાણી તો વારતા જ નતા. કામ કરવાની છે ને ભીનું કઈ કામ કરવાનું ના જ પડી હતી ડોક્ટર, એટલે કઈ કામ નથી કરવા. થોડા ઘણા નવરી ન હોય ને તો હરવેલા ભેંસું ખાલી પાતા, બીજું કઈ વસ્તુ નહીં. વસ્તુ કદાચ એને એટલું જો 10 કિલોનું વસ્તુ ઉપાડવાનું હોય ને તોય નહીં, કાંઈ નહીં કરવાનું. તોય આંબાને સાયા ખાટલો ઢાઈને ખાટલો નથી ઉપાડવો દેતા. ખાટલો ઉપાડીને આંબે મૂકી આવવાનું. અહીંયા હુએ પછી આવી ત્યારે વળી પાછું છોકરાને કહે મોહન લઈ આવે, હું લઈ આવું, ખાટલો પાસે પોગાડે. તમારે વસ્તુ કીધું કાંઈ આંસકી ઉપાડવાનું નહીં. ડોક્ટરે ના પડી એટલે કીધું કરી રાખવું પડે. અને જેવો તમે વિડીયો જેવો સપોર્ટ કરો ને એવો જ મારી પૂરી ફેમિલીનો સપોર્ટ છે. મારે અમારા ઘરમાં સભ્યો છે 5 જણ, બધા એવું કામ કરે અને મારા દુઃખની વાત આખી ફેમિલી સમજે, બરાબર? મારે જો અમારે મોહન એટલું કામ કરી ભણતો જાય છતાંય કામ કરતો જાય અને વિડીયો પણ આવે જ, બરાબર? મોહનને જો કાંઈક ભણવામાં નિરાયત હોત ને તો, કારણ કે મોહનને અત્યારે પરીક્ષા ચાલુ છે એટલે એમને હું ડિસ્ટર્બ ન કરવું ને એટલા માટે એને વિડીયોનું બધી ના પાડી હતી. એટલા માટે વિડીયો નથી આવ્યો. નકર મોહન તો વિડીયો ઉતારવાનું ચાલુ રાખે એવું નથી. પરીક્ષા ચાલુ છે ને એટલા માટે મેં એની કાણી કીધ નથી કરી આપણે ખોટી. એટલે હું દવાખાને હતો અને વિડીયો નહોતો આવતો, કારણ કે મોહનને પરીક્ષા છે એટલે વાંચવાનું વધારે હોય ને એટલા માટે. તો હું ઘણા સમયથી કામ નહોતો કરતો. અને જો અમારી ફેમિલી મોહનની મમ્મી એ બધા, કારણ કે હે ને જીવનમાં જીવન સાથી દુઃખ એકબીજાનું સમજી શકે ને તો જ એને જીવન સાથી સાચા કહેવાય, બરાબર? એટલે એને ખૂબ મારું કામ જે ખેતરમાં હોય ને એ પણ એને એટલા દે અને કાયમ કરે જ છે. એવું નથી કે થોડું ઘણું તો વખાણ કરે એવું નથી, કામ કરતા રહી બધું કઈ, બરાબર? પાણી નિવારણ તો દવા વચમાં સાટવાની, તમારે દવા નથી સાટી, દવા ઉછાડી. મમ્મી જાણ જીરામાં તું વારવાર છટોતી હતી. શું કે એને ક્યારેક પગ દુખતો હોય, ક્યારેક વાહો દુખતો હોય તો એમ થાય કે 2-3 પગ હું છટાવું તો એને થોડુંક આમાં વિહામ હોય. લીહાટોથી મેં મારા બાપાને ઘીરે કોઈ દી પગ નથી ઉપાડ્યો. દવા બાપા કોઈ દી મેં સાટી નથી. સાટવાની તો મારા બાપા દવા સાટી હતા. કોઈ પાણી વાયરું હોય એવું થોડું કીરેલું, પણ દવાનો પગ તો મેં કોઈ દી ખંભે નથી. અહીંયા આવીને તરત પછી આ ક્યારેક મને પગ દુખું, તાકી વાહો દુખે એટલે હું તો હાલો મને જેવી આવડી હું દવા છાંટી. અને હવે મને દવા છાંટતા આવડી ગયું, પાણી વાળતા આવડી ગયું, અમુક કરવાનું ખંભ પરેથી આવડી ગયું. એટલે આમાં એકબીજાને ભાગ લેવો પડે દુઃખમાં. દુઃખ હોય એટલે એકબીજાને સમજવું પડે કે એને દુઃખી એટલે એને ન કહેવાય કામ કરવાનું. મારે કામ કરવું પડે તો થોડુંક વહેલું ઉઠીને ઘરનું કામ કરી એટલે હે ને મને એ વાનો દુખાવો તો એમાં અત્યારે રાહત સારું એ, બરાબર? પણ અત્યારે બીજું જે દુખાવો ચાલુ થયું એટલા માટે હું કામ નતો કરતો અને ખાલી વિડીયો બનાવતો. એટલે ઘણી કોમેન્ટ એવી આવતી કે તમે નથી ભાઈ કામ ચોર હે આવા હે.
કીધું અત્યારે કહેવાના દિવસો છે તે એમના બરાબર જેમ કે જે લોકો સમજે છે ને એને તો ખબર જ છે કાંઈ વિડીયો જોતા ભલે મેં શોખે શોખું ન કીધું એક મને તકલીફ છે કારણ કે મારો વાક્ય મેં શોખે શોખું વિડીયોમાં જ નથી કીધું કે મને શેનો દુખાવો થાય એનું કામ નથી કરતો એટલા માટે કારણ કે કામ થોડુંક કરું ને આવા ઊભા પૈકી રહેવાનું થાય ને તોય મને દુખાવો થતો એટલા માટે તો બહુ મારી ફેમિલીનો ને તમારો બધો સપોર્ટ જ છે એમાં કાંઈ કોઈ જાતનો ઓલું જ નથી મને તકલીફ હતી એ તમને કહી દઉં અને કહું ને તો મને હે ને ઓપરેશન કર્યું બરાબર ઓપરેશન કર્યું ને આજ જો હવે બેહવાનું એવું બધું રેડી છે વાંધો નથી થોડી કાંઈ હાલચાલ કરું છું અને ઓપરેશન કરવા જઈએ તો મોરબી કૃષ્ણા હોસ્પિટલમાં બરાબર અને રોકાણા 3 દિવસ 4 દિવસ ને 3 રાતો બરાબર એ રીતનું રોકાણા અને ઓપરેશન કમ્પ્લીટ કરી નાખ્યું અને ઓપરેશન કર્યું હતું આપણે કહીએ ને આપણે ડોક્ટર તો એને હર્નિયા કહીએ બરાબર પણ ગુજરાતી ભાષામાં આપણને એ સમજાવેલું આપણને ખબર પડે કે સારણ જાય બરાબર તો એનું ઓપરેશન કર્યું અને અત્યારે તો કમ્પ્લીટ થઈ ગયું થોડો ઘણો દુખાવો થાય વાંધો નથી પણ હાલ્યા કરે થોડાક દુઃખ છે એવું નથી થોડુંક આરામ કરવાનું કીધું છે અને ખાવાનું ને એવું છે ને થોડું માફી ખાવાનું કારણ કે આ પેટની તકલીફ રહે ને એટલે અને હવે એ જગ્યાએ ફરીને પાછું ન થાય એવી ગેરંટી આપી બરોબર ધીમે ધીમે ખાવાની હાલે એમ વાંધો છે નહીં તારે શું કેવું હવે અમારે બસ અંધારનો સપોર્ટ હોય અને ભગવાન માતાજીની દયા એટલે જો ઘરે આવતા ને હાજર થઈ ગયા ખૂબ ખૂબ અંધારનો આભાર 2-3 દી મારો વિડીયો નતો આવ્યો એટલે તમને વિડીયો નતો મૂકું અમને ટાઈમ મળે જ નહીં કે ફોન ત્યાં લઈને વહી ગયા અમારે ફોન એક જૂનો ઘરે પીડ્યો હોય છોકરા બે ભણો હોય જાય હું પાણી વાળવાનું હોય ટોળાનું કરવાનું હોય ટાંકા પાણીના ભરવાના હોય ઘરનું કામ હોય એટલે હું એમાંય હું નવરી નથી થતું કામ જાજુ કીધું વાડીનું અત્યારે ઉનાળાનું પાછું થોડું કીધું હોય પણ પાણી બહુ વારવાનું થાય કે મહેમાન ને એવું બધું વધારે આવતું હોય ને એટલા માટે મહેમાન આવે પછી અમે શૂટિંગ કદાચ ન કરીએ કે કામ હોય એટલે પછી આપણે શૂટિંગ ન કરીએ એટલે પછી કાયમ વિડીયો આવે કે ન આવે થોડાક દી ડોકો કરતા નહીં બાકી વિડીયો આવશે આવશે શું કે જે એટલું બહુ હાલવાનું થાય નહીં અને ઓસરીમાં હોય ઘડીક અહીંયા બાવ રાખે રહ્યો હોય આમાં આંબામાં કી સાંઈ જતા છે અને બહુ હાલશે સારું છે કાંઈ વાંધો નહીં ને હવે તો પાછા આપણે કમ્પ્લીટ થઈ ગયા એટલે વિડીયોમાં ને હું તો ડોક્ટરે કીધું પણ કે સિયારામ કરજો પણ સિયારામ કરે તો ત્યાં પછી દુઃખ કમવું જોઈએ અમારો સિંહ થોડાક દી ઘાયલ થઈ ગયો અમારે મોહન કે અમાર સિંહ થોડાક દી ઘાયલ થઈ ગયો જો આ તમારો છોકરો કે માર એક દી કહેતો હતો એમને કામ એટલે ઘણું જો આનો બપોર સુધી ભણા જાય ને બપોર પછી આવીને ગાવ આ રજકો પાવાનો ને ઓલો રજકો પાવાનો ઈનો પાવાના ઢોરા પાવાના નીંદ લેવાની હોય અગરબત્તી દીવા નંદુ અમારે મોહન ને કરવાનું હોય કોઈ વસ્તુ લેવા જવાનું કે મૂકવા જવાનું એ મારે મોહન ને કરવાનું ગામમાં એક મોટરસાઇકલ કાઢતા નહીં અને અંજી જો હાનું અંજી કરાવે અને બા હોય હું 4 જણા 3 દી રહ્યા હતા અને ખબર હે 5 જણા એમાં એક જણ ઓછું હોય તો આમ કેટલી તકલીફ પડી અંદર ખબર પડી જાય કે આ તો ગમે એમ કરીને પછી આપણે કઠણ થઈને રહેવું પડે એમ કોઈ કે દવાખાન છે કે અમને સારું નથી લાગતું તો હવે હે ને બસ વધારે નથી બોલવું કારણ કે મારે જાનીમાં બોલી તો પછી થોડાક દે જેવું જાણવું પડે એટલે બહુ બોલતોય નથી હજુ પણ આ વિડીયોમાં થોડોક આમ ઊંચા અવાજે બોલવું ને બીજા બોલાવે તો હરેક દિન બોલવું તો માફ કરજો જે કાંઈ ભૂલ થઈ અને હવે વિડીયો આવશે તો મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો